ધોળકા એપીએમસીમાં ખોટા બિલો બનાવી પૈસા ચૂકવવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરી પિતા પુત્રની જોડી દ્વારા કરાયેલા કૌભાંડની લેખિત રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આ મામલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોર્ડ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। નિયામક ખેત બજાર, ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે। ધોળકા એપીએમસીમાં ચેરમેન અને સેક્રેટરીએ લાખો રૂપિયાના ખોટા બિલો રજૂ કર્યા અને ખર્ચા કર્યાનું કારસ્તાન બહાર આવ્યું। 7 મહિને મળેલ બોર્ડ મિટિંગમાં વધારાના ખોટા ખર્ચ અને નાણાંના ગેરઉપયોગ સામે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિરોધ કર્યો છે। બજેટની મીટિંગ હતી, એમાં અમુક લાખો રૂપિયાના ખોટા ખર્ચા હતા। એ અમે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ વિરોધ કર્યો છે અને અગાઉ પણ ખોટા બિલો મૂકીને લાખો રૂપિયાની ખોટા બિલો ચૂકવીને ઉચાપત પણ થયેલી છે। જેમ કે બોર હોય, સાહેબ માર્કેટમાં દુકાનો હોય, ના પાડવા છતાંય એક્સ્ટ્રા પૈસા ચૂકવાઈ ગયા છે। એ બિલ હોય 5 લાખનું, કામ થયું હોય 3 લાખનું, વધારે ચૂકવાઈ ગયા હોવાથી આજે બધા સાથે મળીને બોર્ડ ઓફ ડિરેક્ટરે તમામ વસ્તુનો વિરોધ મંજૂર રાખ્યો છે અને અગાઉ ચેરમેન સેક્રેટરીઓ દ્વારા મનસ્વી રીતે જે બિલ ચૂકવ્યા છે એનો તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ વિરોધ કર્યો હતો। ભૂતકાળમાં ઘણા બધા એવા ખર્ચાઓ છે કે જેમાં ખોટા બિલો મૂકી અને પૈસાઓ મોટા પ્રમાણમાં ઘર ભેગા કર્યા છે। પોતાના જ ગામના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી એના નામે ચેક બનાવી અને ડાયરેક્ટ એની પાસેથી પૈસા મેળવી લીધાનું જાણવા મળ્યું છે। આ ટોયલેટનો ખર્ચ બાંધકામનો એમના જ ગામના સિંધેજ ગામના વતની પ્રદેવભાઈ બેલદારને આપી અને 30,000 રૂપિયામાં બની જાય એવું ટોયલેટ 1,30,000 રૂપિયા ચૂકવી અને મોટા પાયે ઉચાપત કરેલી છે। જે ધ્યાનમાં આવતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ આવા તમામ ખર્ચાઓ નામંજૂર કર્યા હતા।